ગણિતના આ ગૂંચવાયેલા રસ્તા પર એક સફળતાનું એવું વિધેય બનાવીશું કે જેમાં ઇનપુટ તરીકે અમારી મહેનત આપીશું અને જે ક્ષણે ગાયબ થશે ડર તે ક્ષણે અગણિત સવાલો ઉકેલીશું. અને વિદ્યાર્થી મિત્રો, આપણે હારે છીએ. આ તો હજી શરૂઆત છે. કાલે જુઓ કેવો ઇતિહાસ રચીશું. જબરદસ્ત શરૂઆત આપણે કરવાની છે. એક ગણિત નામની એક પૃથ્વી છે કે જેની અંદર અનેક મહાસાગરો આવેલા છે અને એક મહાસાગર સૌથી મોટો કે જેનું નામ છે કેલ્ક્યુલસ, જેને ગુજરાતીમાં આપણે કલન શાસ્ત્ર કહીએ છીએ. હવે એ કલન શાસ્ત્ર નામના એ સમુદ્રને તરવા માટે જે જહાજની જરૂર પડશે ને, એ જહાજ એટલે છે ને એ આપણું વિધેય છે. અને આ વિધેયને આપણે છે ને એ ભણવાનું છે અને આ વિધેયને એવું મજબૂત કરવાનું છે કે આપણું કેલ્ક્યુલસ નામનું જહાજને છે ને એ સંપૂર્ણપણે છે ને એ પાર કરાવડાવી દે. અને એ ત્યારે જ શક્ય થાય કે આપણે વિધેય કે આપણું જહાજ એ જબરદસ્ત હોય અને મજબૂત હોય એમ. ન્યૂટન, સર આઇઝેક ન્યૂટન, એક ફિઝિક્સની ગણતરીઓ માટે, સહેલાઈ માટે એમને છે ને એક કલન શાસ્ત્ર એટલે કે કેલ્ક્યુલસની રચના કરેલી હતી. એવા ઘણા બધા ગણિત શાસ્ત્રીઓ છે કે જેમને આ ટોપિક અલગ અલગ રીતે પોતાની રીતે આપેલો છે, પણ જે હાલમાં મોડર્ન કેલ્ક્યુલસની વ્યાખ્યા જો કોઈ પણ આપેલી હોય તો એ છે ન્યૂટન અને લિબનિટ્ઝ. બંને કેલ્ક્યુલસની રચનાઓ કરેલી છે જે હાલમાં આપણે ભણી રહ્યા છીએ તેમની વાત કરું છું. ઇન્ડિયન લોકોએ તો પહેલેથી જ આની ઉપર કંઈક ને કંઈક તો છે એ રિસર્ચ કરેલું છે ને આપેલું છે, પણ અત્યારે હાલમાં જે આપણે ભણી રહ્યા છીએ તેમાં ખાસ કરીને મહત્વનો ફાળો છે એ લિબનિટ્ઝ અને ન્યૂટનનો છે. બરાબર. તો કલન શાસ્ત્ર એટલે કે કેલ્ક્યુલસ. કેલ્ક્યુલસના જનરલી આપણે બે પાર્ટ પડે છે. એક ડિફરન્શિયલ એટલે કે ગુજરાતીમાં જેને આપણે વિકલન કહીએ છીએ, અને ઇન્ટિગ્રલ એટલે કે જેને આપણે સંકલન કહીએ છીએ. સંકલન અને વિકલન બંને ભેગું એટલે કે કલન શાસ્ત્ર. બરાબર. આ કલન શાસ્ત્ર નામના સમુદ્રને તરવા માટે આપણે એ વિધેય ને સમજવું એ ખૂબ જ જરૂરી છે. બરાબર. હવે આપણે જે એ સંબંધ માટે જે આપણે વસ્તુ જોઈ હતી કે ભાઈ એક ગણથી બીજા ગણ ઉપર આપણે કાર્તેશીય ગુણાકાર કરી, એ કાર્તેશીય ગુણાકાર ના જેટલા પણ ઉપગણ મળે તેમને બધાને આપણે શું કહીએ છીએ? સંબંધ કહીએ છીએ. બરાબર મિત્રો. હવે આ જે સંબંધ છે એમાંથી અમુક કન્ડિશન જે ફોલો કરશે તેમને આપણે શું કહીશું? વિધેય કહીશું. હવે શું છે કન્ડિશન, શું છે એ વિધેયની વ્યાખ્યા, એમની આપણે છે એ ધીમે ધીમે આગળ ચર્ચા કરશું. એની વ્યાખ્યા સમજશું, શું કન્ડિશન છે, શું એના શબ્દોના નામ છે. બરાબર. એ તમામ વસ્તુ છે એ આપણે આગળ છે એ ચર્ચા કરવાની થશે. હવે સૌથી પહેલા તો એ સિમ્પલ એક વિધેયની આપણે વ્યાખ્યા પહેલા જોઈ લઈએ. તો એક ગણથી બીજા ગણની વાત કરવાની છે સિમ્પલ. તો પ્રત્યેક એ ગણના ઘટકનું અનન્ય પ્રતિબિંબ ગણ બી માં આવેલું હોય તો તે સંબંધ એ વિધેય બને છે. હવે શબ્દ એ છે કે અહીંયા આપણે ધ્યાન રાખવાના બે શબ્દ છે કે પ્રત્યેક ઘટક. બીજો શબ્દ સમજવાનો છે અનન્ય પ્રતિબિંબ. હવે આ શબ્દ બે જ શબ્દ ઉપર વિધેયની વ્યાખ્યા છે રહેલી છે. ધારો કે અહીંયા મેં એ અને બી ગણ દોરેલા છે,
તો અહીંયા હું ધારો કે લઉં છું A, B અને C, અને અહીંયા લઉં છું 1, 2, 3 અને 4. ધારો કે આવી રીતનું કંઈક કનેક્શન છે, A1, B2, C2, આવી રીતનું કંઈક આપેલું છે, બરાબર. તો અહીંથી A થી B પર આ જે છે ને એ સંબંધ આ રીતનો વ્યાખ્યાયિત થયેલો છે. શું હતું કે અહીંના પ્રત્યેક ઘટકનું, પ્રત્યેક એટલે મતલબ કે બધું જ આવી જવું જોઈએ, એક પણ ઘટક ખાલી રહેવો જોઈએ નહીં. સાવ સિમ્પલ વસ્તુ કે અહીંથી બધામાંથી એરા નીકળવા જોઈએ. ધારો કે અહીંથી ધારો કે ડી છે, તો આને છે ને વિધેય ન કહેવાય, આને વિધેય કહેવાય નહીં, કારણ કે ડી માંથી એરો નીકળતો નથી, બરાબર. પ્રત્યેક ઘટકમાંથી એરો નીકળવો જોઈએ. બીજી વસ્તુ, અનન્ય પ્રતિબિંબ. અનન્ય પ્રતિબિંબનો મતલબ શું છે કે ભાઈ એકમાંથી એક જ એરો નીકળવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, સી માંથી બે એરા નીકળતા નથી, સી માંથી માત્ર એક જ એરો નીકળે છે, બી માંથી એક જ એરો નીકળે છે. એ ભલે કોઈ પણ એક જગ્યાએ ઝાઝા બધા એરા ભેગા થઈ જાય, ધેટ્સ ઓકે, પરંતુ એકમાંથી બે એરા નીકળવા જોઈએ નહીં. કહેવાનો મતલબ એ છે કે એકનું બીજું આઉટપુટ મળવું જોઈએ નહીં. ફોર એક્ઝામ્પલ, એ નું આઉટપુટ એક જ છે 1, બી નું આઉટપુટ એક જ મળે છે 2, સી નું આઉટપુટ પણ એક જ સિંગલ મળે છે, એ 2 જ મળે છે, એનાથી વધારે મળતું નથી, બરાબર. હવે અહીંયા આપણે જોઈએ તો ડાબી બાજુના જે ઘટકો છે, બરાબર છે, એ બી સી, એને ઇનપુટ કહેવાશે. જમણી બાજુના જે કંઈ પણ આઉટપુટ મળે છે એને શું કહેવાશે? એને કહેવાશે આઉટપુટ, એને કહેવાશે વિસ્તાર. એમની ચર્ચા આપણે આગળ કરશું, પણ પહેલા આપણે એ જોઈએ કે કોને સંબંધ કહેવાય અને કોને ન કહેવાય, બરાબર. તો એકમાંથી એક જ આઉટપુટ નીકળવું જોઈએ. બીજી વસ્તુ, અહીંયા કોઈ પણ ખાલી રહેવું જોઈએ નહીં. અહીંયા ખાલી રહેશે તો એ ચાલશે, બરાબર છે. હવે અહીંયા આપણે જોઈએ A, B, C અને 1, 2, 3. ફોર એક્ઝામ્પલ આ રીતે આપેલું છે. ચાલો, આ ત્રણ વસ્તુમાંથી આપણે નક્કી કરવાનું છે કે કયું વિધેય છે. હવે જો સંબંધ તો બધી વસ્તુ થશે, સંબંધ તો બધી વસ્તુ થશે, કારણ કે એ થી બી ઉપર ઇન્ફાઇન આપણે જે કંઈ પણ સંબંધો બને છે એ આપણે જોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા 3 છે, 3 છે, તો 3 તેરી 9, 2 ની 9 ઘાત જેટલા છે એ સંબંધ બનવાના છે. પણ એમાંથી વિધેય કયું છે? બે વસ્તુ મગજમાં રાખવાની છે. પહેલી વસ્તુ અનન્ય, બીજી વસ્તુ પ્રત્યેક. હવે પ્રત્યેક મતલબ કે અહીંથી બધામાંથી એરા નીકળવા જોઈએ, એક એરો એક જ હારે કનેક્ટેડ થવો જોઈએ. ચાલો, તો અહીં આપણે શું જોઈએ છીએ? તો આ વિધેય છે કે નથી? તો પહેલા તો આ જે છે ને એ વિધેય નથી. શું કામ નથી? તો અહીંયા એના બે આઉટપુટ મળે છે, એટલા માટે શું છે? એ વિધેય નથી, બરાબર. એટલે આ જે છે વિધેય નથી, એનું કારણ એ છે કે અહીંયા એકમાંથી જો કેટલા એરા નીકળ્યા? 2 એરા નીકળ્યા. તો આ રીઝનને લીધે છે ને આ વિધેય નથી. પછી બીજી વસ્તુ, આ વિધેય છે કે નથી? તો આ પણ છે એ વિધેયનીમાં આવશે નહીં. એનું રીઝન એ છે કે આઉટપુટ પ્રત્યેકમાંથી નીકળવું જોઈએ. શું સી નું ઇનપુટ છે કંઈ પણ નથી. એટલે કે ઇનપુટ હોય તો એનું ઓલવેઝ આઉટપુટ મળવું જોઈએ, પણ અહીંયા સી નું આઉટપુટ મળતું નથી, એટલા માટે આ પણ વિધેય નથી. આ વિધેય છે તો કે ભાઈ આ જે છે ને એ વિધેય પરફેક્ટલી છે. એનું રીઝન એ છે કે પ્રત્યેકમાંથી એરો નીકળે છે. બીજી વસ્તુ, એકનું આઉટપુટ એક જ છે. હું એમ કહું બી નું આઉટપુટ શું છે? તો 2 જ છે, ઓનલી 1. સી નું આઉટપુટ શું છે? તો કે 2 જ છે. સી ના 2 જવાબ મળતા નથી. ધેટ મીન્સ કે આ વિધેય છે, બરાબર. એટલે કે આ વિધેય આ રીતનું છે, બરાબર છે. હવે ચાલો, પહેલા તો આપણે
વિધેય માટેના જરૂરી શબ્દો ના નોટેશન, એમના માટે પૂછાતી ઘણી બધી વસ્તુ વિધેયની અંદર એ આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. ABCD અહીંયા છે 1 2 3 4 5. ચાલો આ રીતે છે. પહેલા તો આ વિધેય છે, બરાબર. સમજવા માટે એ જ ટાઈપનું ઉદાહરણ લીધેલું છે કે જે વિધેય હોય, બરાબર. પ્રત્યેકમાંથી એરા નીકળે છે, એકમાંથી બે પણ એરા નીકળતા નથી, એટલે કે આ વિધેય છે. હવે અહીંયા જમણી બાજુ જે દેખાય છે, આ જમણી બાજુનો ગણ, આ બી, એને છે ને એ સહપ્રદેશ કહેવાશે. અને અહીંયાથી જે આઉટપુટ નીકળે છે, અહીંથી ઇનપુટ જાય છે, એને આપણે કહેશું પ્રદેશ. હવે આ બધા ઘટકોના નામ છે પ્રતિબિંબ છે. શું કહેવાશે? પ્રતિબિંબ. પ્રતિબિંબ એટલે કે ઇમેજીસ. બીજી વસ્તુ અહીંયા જે છે એમને કહેવાશે પૂર્વ પ્રતિબિંબ. પૂર્વ પ્રતિબિંબ એટલે કે પરી ઇમેજીસ. પરીના ઇમેજીસ નથી ભાઈ, પ્રી ઇમેજીસ છે, બરાબર. પ્રતિબિંબ અને પૂર્વ પ્રતિબિંબ. હવે સૌથી પહેલી વસ્તુ મેથ્સની લેંગ્વેજમાં આપણે ચર્ચા કરીએ તો કે પ્રદેશ. પ્રદેશને કહેવાશે ડોમેઇન કહેવાશે. શું કહેવાશે? ડોમેઇન. પ્રદેશ એટલે કે ઇનપુટ. ઇનપુટ શું આપીએ છીએ તો અહીંથી ઇનપુટ આપીએ છીએ એ ગણને કહેવાશે પ્રદેશ, એટલે કે A B C અને D. પછી બીજી વસ્તુ કોડોમેઇન. તો કોડોમેઇન એટલે કે સહપ્રદેશ. ઇંગ્લિશ વર્ડ એટલે લખાવું છું કે ઘણી બધી રેફરન્સ બુકનો તમે ઇંગ્લિશ મીડિયમનો યુઝ કરશો તો એમાં આ ટાઈપના વર્ડિંગ્સ આપેલા હશે. અને બીજી વસ્તુ, આગળ તમે એન્જિનિયરિંગ કરવાના છો, એક પણ એન્જિનિયરિંગ ગુજરાતીમાં થતું નથી, ત્યારે તમારે ફરજિયાત ઇંગ્લિશનો વર્ડનો યુઝ કરવાનો છે. એટલે અત્યારથી જ તમે હેબિચ્યુએટેડ થઈ જાઓ, એટલા માટે ઇંગ્લિશના વર્ડ પણ તમે યાદ રહે એટલા રાખતા જાજો, બરાબર. તો સહપ્રદેશ એટલે કે જેમાંથી આઉટપુટ મળે છે ઈ. તો કયા ગણમાંથી આઉટપુટ મળે છે? તો 1 2 3 4 અને 5. જનરલી આ ક્વેશ્ચનમાં આપેલું જ હોય છે, પૂછાતું નથી. કે કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાય? વિધેયનો પ્રદેશ મેળવો, વિધેયનો વિસ્તાર મેળવો. ક્યારેય વિધેયનો સહપ્રદેશ નહીં પૂછેલું હોય, કારણ કે એ આપણે નક્કી જ નથી કરવાનો હતો. એ તો એક્ઝામિનરે ક્વેશ્ચનમાં જ આપેલો હોય છે. આપણે માત્ર પ્રદેશ અને વિસ્તાર મેળવવાનો હોય છે. તો સહપ્રદેશ અહીંયા ડાયરેક્ટલી આપેલો છે. હવે મહત્વનો પ્રશ્ન છે આપણો વિસ્તાર. વિસ્તારને કહેવાશે રેન્જ. રેન્જ એટલે કે વિસ્તાર. તો જે કંઈ પણ આઉટપુટ મળેલું છે એનો મતલબ કે જે કંઈ પણ વસ્તુ એરો હારે કનેક્ટેડ છે એ જ વસ્તુને શું કહેવાશે? વિસ્તાર કહેવાય. વિસ્તાર એટલે કે અહીંયા શું મળશે તમને? 1 2 3 અને 4. જેટલી વસ્તુ એરા હારે કનેક્ટ છે, 5 વિસ્તારની અંદર નહીં આવી શકે, કારણ કે આપણી પાસે એવું એક પણ ઇનપુટ નથી કે જેથી કરીને 5 આઉટપુટ મળે, બરાબર છે. એનો મતલબ કે અહીંયાથી બધી જ વસ્તુ કે જેમાંથી એરા નીકળે છે તમામ વસ્તુ પ્રદેશમાં આવશે. જેમાંથી મળે છે તમામ વસ્તુ એને સહપ્રદેશ કહેવાશે. બીજી વસ્તુ, જેટલી વસ્તુ કનેક્ટેડ છે એને શું કહેવાશે? વિસ્તાર કહેવાશે, બરાબર છે. આટલું તો આ પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર. હવે પ્રદેશ અને સહપ્રદેશ અને વિસ્તાર. હવે આ સહપ્રદેશ અને વિસ્તાર વચ્ચે એક સંબંધ છે. હવે જો વિચારો કે સહપ્રદેશ મોટો હોય કે વિસ્તાર મોટો હોય, તમામ વસ્તુ કનેક્ટેડ થઈ જશે તો શું થઈ જશે? આ તમામ વસ્તુને સહપ્રદેશ કહેવાય. કનેક્ટેડ બધી જ વસ્તુ થઈ જાય તો એને વિસ્તાર કહેવાશે. તો એનો મતલબ કે એવા કેસની અંદર પ્રદેશ અને સહપ્રદેશ અને વિસ્તાર તમામ સમાન થઈ જાય. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા ઈ કરી અને કનેક્ટેડ કરી દઉં તો શું થઈ જશે? સહપ્રદેશ અને વિસ્તાર તમામ વસ્તુ સમાન થઈ ગઈ. પરંતુ આ કેસમાં અત્યારે તેવું નથી. તો ઇન જનરલ મારે લખવું હોય તો હું આવી રીતે લખીશ કે ભાઈ વિસ્તાર છે એ હંમેશા ઉપગણ હશે અથવા તો સમાન હશે. કોનો હશે? સહપ્રદેશ.
તો આ ખાસ મગજમાં રાખવાનું છે કે વિસ્તાર એ સહપ્રદેશનો ઉપગણ હશે અથવા તો સમાન હશે. ક્યારેય વિસ્તાર સહપ્રદેશથી મોટો નહીં થાય, બહાર ક્યારેય કનેક્ટેડ વસ્તુ નહીં હોય. જે લિમિટેડ જે ગણની અંદર આપેલું છે એમની હારે જ આપણે શું કરવાનું છે, કનેક્શન આપવાનું છે, બરાબર, અથવા આપેલું હશે, બરાબર. તો આવી રીતે વિસ્તાર અને સહપ્રદેશ થયું. પછી બીજી વસ્તુ, અહીંયા આ ફંક્શન છે, આ વિધેય છે, તો એને આપણે આવી રીતે દર્શાવી શકીએ કે એફ ઓફ એ બરાબર કેટલા છે, 1. વિધેયમાં હું એ ઇનપુટ કરીશ તો આઉટપુટ મને 1 મળશે, અને વચ્ચે હશે શું, એફ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 1, બરાબર. પછી એ જ રીતે એફ ઓફ બી કહું તો એનું આઉટપુટ શું છે, એફ ઓફ બી, તો એનું આઉટપુટ મળે છે મને 3 મળે છે, બરાબર. આ જ રીતે એફ ઓફ ડી બરાબર 4 થાય, એફ ઓફ સી બરાબર 2 થાય. એક પણ એવું ઇનપુટ નથી કે જેમાં આન્સર આપણને 5 મળે, બરાબર છે. તો આ રીતે છે એ વિધેયનો પ્રદેશ, વિધેયનો સહપ્રદેશ અને વિધેયનો છે એ વિસ્તાર. હવે જનરલી ઇનપુટને આપણે એક્સ કહેતા હોઈએ છીએ. ઇનપુટ એને એક્સ કહી. આ એક્સ જે ચલ છે એ ઇન્ડિપેન્ડન્ટ ચલ છે. ઇન્ડિપેન્ડન્ટ નો મતલબ છે કે ઇન્ડિપેન્ડન્ટ. હવે ઇન્ડિપેન્ડન્ટ નો મતલબ શું છે કે કોઈ પણ વિધેય હોય એમાં ઇનપુટ આપણે રેન્ડમલી સપોઝ કરી શકીએ, બરાબર. હવે આ જે છે ને એક્સ કહેવાશે, આ છે એ વાય કહેવાશે. હવે જો બીજી વસ્તુ, આઉટપુટ, એમાંથી તમને સમજાશે. આઉટપુટ છે એ વાય છે, આ પણ એક ચલ છે, પણ આ ચલ છે ને એ ડિપેન્ડન્ટ ચલ છે. એટલે ડિપેન્ડ કોની ઉપર કરશે, એક્સ પર કરશે. એટલે એફ ઓફ માં અહીંયા જે વસ્તુ રહી ને એ રેન્ડમલી કે જે વિધેયમાં આપેલી કોઈ પણ મૂકી શકો, પણ અહીંયા જે વસ્તુ મળવાની છે એ આધારિત છે કે ઇનપુટ તમે શું કરેલું છે એ. તો અહીંયા જે છે ને એ એફ ઓફ એક્સ બરાબર આપણે શું લખતા હોઈએ છીએ, વાય. એટલે જનરલી એફ ઓફ એક્સ બરાબર વાય ના સ્વરૂપમાં જ વિધેય હોય છે. મારો કહેવાનો મતલબ એ છે કે એક્સ એઝ એ રેન્ડમલી તમે સપોઝ કરી કોઈ પણ વેલ્યુ જે વિધેયની પ્રદેશની મૂકી શકો, પરંતુ વાય છે ને એ રેન્ડમલી નો આવી શકે. વાય ડિપેન્ડ કરે કોના ઉપરથી, એક્સ ઉપરથી કરે, બરાબર. તો એફ ઓફ એક્સ બરાબર શું બનતું હોય છે, વાય બનતું હોય છે, બરાબર છે. હવે આગળ ચાલો, આ આપણે જોયું પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર. આ બધી વસ્તુને પ્રતિબિંબ કહેવાશે, આ બધી વસ્તુને પૂર્વ પ્રતિબિંબ કહેવાશે. ઇન શોર્ટ બધી વસ્તુ ફોર એક્ઝામ્પલ કનેક્ટેડ થઈ જાય તો વિસ્તાર અને સહપ્રદેશ બંને વસ્તુ કેવી થઈ જશે, સમાન થઈ જશે, બરાબર. હવે વિધેય એક મશીન. હવે પ્રેક્ટિકલી આપણે છે ને એ વિધેયને સમજવાનો પ્રયત્ન કરીએ. વિચારીએ આપણે કે અહીંયા આપણે પ્રદેશની વાત કરી, સહપ્રદેશ, જે કઈ પણ વસ્તુ આપણે જોઈ, એમાં વિધેયની વ્યાખ્યામાં એવો શબ્દ આવેલો હતો કે ભાઈ એકનું ઇનપુટ એક જ આવવું જોઈએ, એકનું ઇનપુટ 2 ન આવવા જોઈએ. શું કામ ભાઈ, શું કામ એવું, શું જરૂર છે એવી? તો પ્રેક્ટિકલ લાઈફમાં એવી જરૂર હોય છે આપણને કે ભાઈ એક જે સ્વિચ છે આપણે એને પ્રેસ કરી તો એ એક જ વર્ક કરવું જોઈએ, એક જ કામ કરવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, આપણા ઘરમાં એક એવી સ્વિચ છે કે ભાઈ આપણે ચાલુ કરેલી તો પંખો ચાલુ થઈ ગયો, લાઇટે ચાલુ થઈ ગઈ, બોર્ડે ચાલુ થઈ ગયું, વોશિંગ મશીન ચાલુ થઈ ગયું, ટીવી ચાલુ થઈ ગયું, ફ્રીજ ચાલુ થઈ ગયું. આવું થાય તો શું થશે, તકલીફો કેવી થાય, આ સમજાય છે? કોમ્પ્લેક્સ જિંદગી થઈ જાય આપણી, બરાબર. કહેવાનો મતલબ એ છે કે જો એક ઇનપુટના જજાબદ આઉટપુટ મળતા હોય તો આપણે એ વસ્તુ પ્રેક્ટિકલ લાઈફમાં સરળ નથી થવાની, એ અઘરી થતી જાય. આપણે જે સ્વિચ હોય તો એમાં પંખો એક જ કરી, એક સ્વિચ દબાવી તો એક જ પંખો ચાલુ થાય, બીજું છે દબાવી તો બીજો પંખો ચાલુ થાય, ત્રીજી સ્વિચ છે લાઇટ ચાલુ થશે, બરાબર. એક છે ચાર્જરની સ્વિચ હશે, બરાબર. પછી આપણે જ્યુસનું મશીન હશે તો એમાં આપણે પ્રેસ કરશું તો એ જ ચાલુ થશે, ફ્રીજની એક જ સ્વિચ હશે, વોશિંગ મશીનની એક જ સ્વિચ હશે, ટીવીની એક જ સ્વિચ હશે. કહેવાનો મતલબ એ છે કે એક ઇનપુટનું જો એક આઉટપુટ હશે તો આપણી લાઈફ ઇઝી થઈ જશે, સમજાય છે? એટલા માટે વિધેય એક મશીન છે. આ મશીનને બનાવવા માટે પણ ગણિતનો ઉપયોગ થાય છે, અને એ છે કોનો ઉપયોગ થાય છે, વિધેય.
વિધેય એક મશીનની જેમ વર્ક કરે છે. આપણે પ્રેક્ટિકલ લાઈફની અંદર વન ઇનપુટ વન આઉટપુટ જોઈએ, જેથી કરીને આપણે ઇઝીલી આપણે બધી જ વસ્તુ વર્કઆઉટ છે ને એ કરી શકીએ. સમજાણું આ બધી વસ્તુ? હવે બીજી વસ્તુ, મશીન શું કામ? આમાં આપણે જે કંઈ પણ ઇનપુટ કરીએ છીએ એને આપણે ગણિતની ભાષામાં આપણે પ્રદેશ કહીએ છીએ. બીજી વસ્તુ, અહીંયા વર્કઆઉટ થઈ, અહીંયા જે કંઈ પણ વર્કઆઉટ થઈ અને જે કંઈ પણ આઉટપુટ મળે છે એ આઉટપુટને આપણે કહીશું વિસ્તાર કહીશું. અને આ છે એ મશીન. મશીન એટલે કે આપણું છે એ વિધેય. હવે જો અમુક વિધેય એટલે કે અમુક મશીન એ પર્ટિક્યુલર ઇનપુટના બનેલા હોય. સાંભળજો શબ્દ શું કહું છું. ફોર એક્ઝામ્પલ, જ્યુસનું એક મશીન છે. આ જ્યુસના મશીનમાં પ્રોપર ઇનપુટ શું હોય? તો કે તમામ ફ્રૂટ્સ કે જેમાંથી આપણે રસ બનાવી શકતા હોય. ફોર એક્ઝામ્પલ, કેરીનો રસ છે, બરાબર છે. કોઈ પણ ઇનપુટ તરીકે આપણે જે છે એ ફળ લેવા પડે, તો જેથી કરીને એમાંથી આપણને પરફેક્ટ આઉટપુટ મળે. હવે એ જ્યુસનું મશીન એ ફળના જ્યુસ માટે બનેલું છે. ધારો કે એ મશીનની અંદર હું પથ્થર ફેંકી દઉં, પથ્થર નાખું અને એ મશીન ચાલુ કરું તો શું થશે? બધું જ ડેસ્ટ્રોય થઈ જશે, બંધ પડી જશે. લાગશે આપણને એ વસ્તુ અલગ થઈ ગઈ. કહેવાનો મારો મતલબ શું છે આના ઉપરથી કે ભાઈ એ જ્યુસનું મશીન એ પર્ટિક્યુલર ઇનપુટનું બનેલું હોય છે, ફિક્સ ઇનપુટનું. તો એ ફિક્સ ઇનપુટનું નામ છે પ્રદેશ છે. એવા ઘણા બધા વિધેય આપણી પાસે આગળ ભણવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું 1/x વિધેય. તો આ વિધેયમાં ઇનપુટ તરીકે મારે શું લેવું જોઈએ? વાસ્તવિક સંખ્યાઓની વાત કરીએ તો એમાંથી એવી જ વસ્તુ લેવાનું કે જેના માટે આ વેલિડ થાય. જેવી રીતે એ જ્યુસનું મશીન એ પર્ટિક્યુલર ઇનપુટ માટે જ અવેલેબલ છે, વર્ક કરે છે, વેલિડ છે. એમાં હું પથ્થર નાખીશ તો મને જ્યુસ નથી મળવાનું, એ બંધ થઈ જશે, એ ડેસ્ટ્રોય થઈ જશે. તો એ જ રીતે અહીંયા જુઓ તો આ વિધેયમાં હું શું નહીં મૂકી શકું? તો હું આમાં છે ને એ 0 નહીં મૂકી શકું. મારે વાસ્તવિક સંખ્યામાંથી 0 બાદ કરી અને જે કંઈ પણ મળે છે ને એ જ આમાં મૂકવું પડે. આમાં હું કોઈ પણ ગમે એ વસ્તુ ના મૂકી શકું. તો એ જે વેલિડ વસ્તુ મૂકું છું, વેલિડ ઇનપુટ કરું છું, એને ગણિતની ભાષામાં કહેવાશે પ્રદેશ કહેવાશે. બરાબર છે? પછી બીજી વસ્તુ, ધારો કે એ મશીનમાં આપણે એવું જોયું કે પ્રત્યેક ઇનપુટનું આઉટપુટ મળવું જોઈએ. બીજી વસ્તુ, એક ઇનપુટનું એક જ આઉટપુટ મળવું જોઈએ. સમજણ? ફોર એક્ઝામ્પલ, આપણે એ જ્યુસના મશીનમાં કેરીના જે પીસ કરી અને નાખેલા, મશીન ચાલુ કર્યું. શું એમાંથી કેરીનો રસ, મોસંબીનો રસ, તરબૂચનો રસ, શું આ તમામ રસ નીકળશે? નહીં, એવું ક્યારેય નહીં થાય. શું કામ? કહેવાનો મતલબ મારો એ છે કે એક ઇનપુટનું શું મળે છે? એક જ આઉટપુટ મળે છે. અહીંયા આપણે જોયું એમ વિધેય કયું નથી થતું? વિધેય ન થવાના આપણે જે રસ્તા ઉપર જોયા હતા તો એમાં આપણે એવું જોયું હતું કે ભાઈ એક ઇનપુટના આ રીતે બે આઉટપુટ મળતા હોય, એક ઇનપુટના આવી રીતે બે આઉટપુટ, તો આ જે છે ને એ વિધેયમાં આવશે નહીં. કહેવાનો મતલબ એ છે કે જો તમે કેરી નાખશો તો કેરીનો રસોઈ નીકળે, તરબૂચનો રસોઈ નીકળે, દાડમનો રસોઈ નીકળે. તો આવું જે છે ને એ વિધેયમાં ન થાય. આવું મશીનમાં નથી થતું, એટલે કે વિધેયમાં નથી થતું. બરાબર છે? સમજાય છે? તો પ્રત્યેક ઇનપુટનું આઉટપુટ મળે છે. બીજી વસ્તુ, એ આઉટપુટ વન આઉટપુટ જ હોય છે, એટલે કે એનું આઉટપુટ વન જ પોસિબલ છે. મતલબ કે આવી રીતે બે આયરા નીકળતા હોય તો આ વિધેયની અંદર પોસિબલ નથી. તો જે ઇનપુટ છે એને પ્રદેશ કહેવાશે. એને મશીનમાં મૂકશું તો આઉટપુટ મળે છે, એને આપણે શું કહેશું? વિસ્તાર કહેશું. બરાબર છે? તો એક મશીન તરીકે છે ને એ વિધેય વર્ક કરે છે, પર્ટિક્યુલર ઇનપુટનું બનેલું હોય છે. બીજી વસ્તુ, એક ઇનપુટનો એક જ આઉટપુટ મળે છે, બે આઉટપુટ મળતા નથી. સમજાણું? તો ઇનપુટને કહેશું આપણે પ્રદેશ, આઉટપુટને આપણે શું કહેવાનું છે? વિસ્તાર કહેવાનું છે. બરાબર છે? તો વિધેય છે ને એક મશીન છે. મગજમાં રાખ, વિધેય એક મશીન છે.
હવે અહીંયા વ્યાખ્યાયિત વસ્તુઓ તમને આપેલી છે. વ્યાખ્યાયિત ઇનપુટ માટે આપણે એવું કહેવાનું છે કે શું આ વિધેય છે કે નથી. જોઈએ કેવી રીતે નક્કી કરશું. તો x પ્લસ વાય બરાબર 1 આપેલું છે. ધારો કે હું y ને અહીંથી કરતા કરું તો 1 માઇનસ એક્સ. આપણે વિચારીને લોજિક કેવી રીતે બને છે ને એ જ. આવું એક્ઝામમાં કેલ્ક્યુલેશન આવું કંઈ નહીં આવે. લોજિક બનાવવા માટેની વસ્તુ છે. આ એક્ઝામ્પલ એ ટાઈપના છે કે આપણનો લોજિક બને કે શું આ વિધેય છે કે નહીં, કેવી રીતે વિચારવું એ વસ્તુની વાત છે. અહીંયા હું ફોર એક્ઝામ્પલ એક્સ ની જગ્યાએ 1 આઉટપુટ મૂકીશ તો આઉટપુટ મને શું મળશે? 0 મળશે. 1 માઇનસ 1. 2 મૂકીશ તો -1 મળશે. -1 મૂકીશ તો માઇનસ માઇનસ પ્લસ 2 મળશે. તમને એવું અહીંયા દેખાય છે કે એક જ ઇનપુટનું એક જ આઉટપુટ મળે છે? બીજી વસ્તુ, એક ઇનપુટના બે આઉટપુટ મળે એવું લાગે છે? નહીં મળે. એક ઇનપુટનું એક જ આઉટપુટ મળવાનું છે. બરાબર છે. એનો મતલબ કે આ જે છે ને એ વિધેયની વ્યાખ્યામાં બેસે છે. એક ઇનપુટનું એક આઉટપુટ મળે છે. પ્રત્યેક ઇનપુટનું પણ આઉટપુટ મળે છે. એટલા માટે આ જે છે ને એ વિધેયની વ્યાખ્યામાં આવશે. બીજી વસ્તુ, ચાલો અહીંયા x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 9 છે. આમાં હું y ને કરતા કરીશ તો y સ્ક્વેર બરાબર થશે 9 માઇનસ એક્સ સ્ક્વેર. બરાબર. ધારો કે હું અહીંયા x ની જગ્યાએ હું ધારો કે 2 મૂકું, x ની જગ્યાએ 2, તો મને y સ્ક્વેર શું મળશે વિચારો જી. તો 9 માઇનસ 4 એટલે કેટલા થાય? 5 થાય. તો y બરાબર મને બે વસ્તુ પોસિબલ મળી. એક તો √5 અને બીજું છે -√5. આ સમજણ? એટલે કહેવાનો આમાં સેન્સ એવો થયો કે હું બે જો ઇનપુટ કરીશ તો એના આઉટપુટ √5 મળશે અને -√5 મળશે. તો એક ઇનપુટના બે આઉટપુટ થયા એનો મતલબ કે આ જે છે ને એ વિધેયની વ્યાખ્યામાં આવશે નહીં. કારણ કે એક ઇનપુટના કેટલા આઉટપુટ મળેલા છે? બે આઉટપુટ મળેલા છે. બરાબર. હવે આની વાત કરીએ. વ્યાખ્યાયિત વસ્તુની વાત છે. મેં શબ્દ તમને કહેલો છે વસ્તુ કે વ્યાખ્યાયિત વસ્તુ જ આની અંદર ઇનપુટ કરવાની છે સમજવા માટે. એવું નહીં કે પછી સર અહીંયા 0 મૂકી દીધો તો નહીં. વ્યાખ્યાયિત શબ્દ એટલે જ વાપરું છું કે ભાઈ વ્યાખ્યાયિત કિંમતો આની અંદર મૂકવાની એક્સેપ્ટ 0. કારણ કે 0 આના માટે વ્યાખ્યાયિત નથી. હવે હું આમાં 1 મૂકીશ તો 1 મળવાનું છે. 2 મૂકીશ તો 1/2 મળશે. 1/2 મૂકીશ તો 2 મળશે. છેદનો છેદ જશે અંશમાં. 1/3 મૂકીશ તો 3 મળશે. શું તમને આટલી વસ્તુ ઉપરથી જોઈ અને એવું લાગે છે કે એકનું એક જ આઉટપુટ મળે છે? પછી નેગેટિવ વેલ્યુ મૂકીશ, ફોર એક્ઝામ્પલ -2 મૂકીશ તો -1/2 એ તો મળવાનું છે. સીધી વસ્તુ છે. તો અલગ અલગ ઇનપુટનું અલગ અલગ આઉટપુટ મળે છે. સમજાય છે? એક ઇનપુટના બે આઉટપુટ મળતા નથી. એટલે મતલબ કે આ જે છે એ વિધેયની વ્યાખ્યામાં આવશે. બરાબર છે. પછી એ જ રીતે હું અહીંયા ધારો કે x ની જગ્યાએ એક ઇનપુટ કરીશ તો મને y સ્ક્વેર બરાબર 4 મળવાના છે. તો એનો મતલબ કે y બરાબર 2 પોસિબલ મળશે. 2 અને -2. સેમ એક ઇનપુટના બે આઉટપુટ મળે છે. તો આ જે છે એ વિધેય અગેઇન વિધેય નથી થવાનું. બરાબર છે. તો આ જે છે ને એ બેઝિક આઈડિયા માટે મેં એક્ઝામ્પલ લીધેલા હતા કે ભાઈ એક ઇનપુટ, આ આલેખ છે, સંબંધ છે, આ તમામ વસ્તુઓ, પણ એક પણ વસ્તુ છે ને એ વિધેય નથી. કઈ નથી? તો કે આ બે છે ને એ વિધેય નથી, પણ આ બે છે એ વિધેય છે. બરાબર. કારણ કે પર્ટિક્યુલર કન્ડિશનને ફોલો કરે છે કે એક ઇનપુટનું એક આઉટપુટ મળે છે તે. બરાબર છે. પછી હવે આ જે છે ને એ વિધેયના જે સમીકરણ ઉપરથી આપણે આ જોયું હતું. હવે આપણે છે ને આલેખની વાત કરીએ. આલેખ ઉપરથી ફોર એક્ઝામ્પલ આવી રીતનો કોઈ એક આલેખ છે અને તમને પ્રશ્નમાં આવ્યું છે કે ભાઈ આ જે છે ને વિધેય છે કે નહીં. તો કેવી રીતે જોવાનું? જો અહીંયા 1, 2 અને 3. તો અહીંયા y ની વેલ્યુ થશે અલગ અલગ, A, B અને C. બરાબર.
હવે અહીંયા બીજું બે સાથે આપણે જોશું. અહીંયા ફોર એક્ઝામ્પલ હું 1 લઉં છું. આ હાઈટ ફોર એક્ઝામ્પલ a છે તો આ 1a થાય. આ હાઈટ a હોય, સેમ હાઈટ નીચે હશે તો આ થાય માઇનસ. હવે જો અહીંયા 1 માટેનો આઉટપુટ a છે, 2 માટેનો આઉટપુટ b છે, 3 માટેનો આઉટપુટ c છે. અલગ અલગ ઇનપુટનું અલગ અલગ આઉટપુટ છે. અહીંયા જુઓ, 1 નું 2 આઉટપુટ મળે છે. તમે જુઓ અહીંથી, કારણ કે 1 માટે y 2 વસ્તુ પોસિબલ છે, a પણ પોસિબલ છે અને માઇનસ એ પણ પોસિબલ છે. એનો મતલબ કે આ જે છે ને એ વિધેય નથી, પણ શું આ જે છે એ વિધેય છે, કારણ કે અલગ અલગ ઇનપુટનું અલગ અલગ આઉટપુટ મળે છે. હવે આ જે છે ને એ આલેખ પરથી વિધેય ચેક કરવા માટે એક ટેસ્ટ છે જેનું નામ છે વર્ટિકલ લાઈન ટેસ્ટ. તમારે કેમિસ્ટ્રીની અંદર એવું આવતું હશે કે એક તમને પદાર્થ આપેલો હોય તે તમારે નક્કી કરવાનો હોય, ચેક કરવાનો હોય કે આ કયો પદાર્થ છે. તો એના માટે અલગ અલગ ટેસ્ટ પરફોર્મ કરવા આપણે. એ ટેસ્ટ ઉપરથી ડિસાઈડ કરીએ કે ભાઈ આ કયું એલિમેન્ટ છે, પદાર્થ છે આપેલું છે. તો એવો ટેસ્ટ પણ મેથ્સની અંદર પણ ટેસ્ટ આવે, પ્રેક્ટિકલ ટેસ્ટ પણ આવી શકે, જેનું નામ છે અહીંયા વર્ટિકલ લાઈન ટેસ્ટ. આલેખ આપેલો છે, તમારે શું કરવાનું છે, વર્ટિકલ લાઈન લેવાની, એટલે કે ઊભી લાઈન આવી રીતે શિરોલંબ લાઈન દોરવાની. તો તમે જોશો અહીંયા તો કે જે કંઈ પણ હું જેટલી શિરોલંબ લાઈન ડ્રો કરીશ વર્ટિકલ લાઈન, એ વિધેયને એક જ વાર કટ થઈ છે. જો એક વાર કટ થતી હોય ને તો જ એ વિધેય છે. જો એ વસ્તુ 2 વાર કટ થઈ આવી જ રીતે અહીંયા, એનો મતલબ કે વિધેય નથી. સમજાય છે? તમારે આલેખ આપેલું હોય, ઊભી લાઈન ડ્રો કરો, 2 વાર કટ થાય વિધેય નથી, 1 વાર કટ થાય તો અને માત્ર તો જ એ વિધેય છે. આ મગજમાં રાખજો. તમારી ટેક્સ્ટ બુકમાં, તમારા લેક્ચરમાં પણ નહીં કદાચ આવે. મગજમાં રાખતા વર્ટિકલ લાઈન ટેસ્ટ, બરાબર, આલેખ પરથી. હવે એ જ રીતે ફોર એક્ઝામ્પલ આ રીતે કંઈક સર્કલ આપેલું છે, તો શું આ વિધેય છે? તો કે આ જે છે ને એ વિધેય નથી. શું કામ વિધેય નથી? કારણ કે અહીંયા આપણે અગેન ડ્રો કરશું, આ ડ્રો કરશું, આ રીતે ડ્રો કરશું, બરાબર. તો એક લાઈન છે એ 2 વાર કટ થઈ, એનો મતલબ કે આ વિધેય નથી, બરાબર, વિધેય નથી. 2 વાર કટ થાય છે. ફોર એક્ઝામ્પલ કંઈક આવી રીતે છે આલેખ. શું આ વિધેય છે? અગેન આ જે છે ને એ વિધેય નથી, કારણ કે આ પાર્ટની અંદર, પછી એવું નહીં કે આ પાર્ટમાં તો એક જ વાર કટ થાય છે. થ્રુ આઉટ આખા વિધેયમાં એક પણ વર્ટિકલ લાઈન જો 2 વાર કટ થઈ, તો એનો મતલબ કે આપેલો જે આલેખ છે એ સંબંધ હોઈ શકશે, પણ વિધેય તો નથી જ. વિધેય નથી. એટલે વર્ટિકલ લાઈન ટેસ્ટ એ મગજમાં રાખવાની વસ્તુ છે કે જે ગ્રાફિકલી રિપ્રેઝેન્ટ કરે છે કે જે વિધેય છે કે નહીં. અહીંયા આપણે ઇનપુટ સપોઝ કરી, વિચારી, ધારી અને આપણે અહીંયા ચેક કરેલું કે આપેલો આલેખ, આપેલો જે છે સમીકરણ વિધેય છે કે નહીં, બરાબર. તો અત્યાર સુધી આપણે શું જોયું? તો કે સૌથી પહેલી વસ્તુ, એક ગણમાંથી બીજા ગણ ઉપર કાર્તેશીય ગુણાકાર થઈ. એ ગણ બને એના તમામ ઉપગણને આપણે સંબંધ કહીએ છીએ. એ સંબંધને અમુક કન્ડિશન, એટલે કે કઈ કન્ડિશન? પ્રત્યેક ઇનપુટનું એક જ આઉટપુટ હોવું, પ્રત્યેક ઇનપુટનું આઉટપુટ મળવું જોઈએ. બીજી વસ્તુ, એક ઇનપુટનું એક જ આઉટપુટ મળવું જોઈએ. એકમાંથી જો 2 એરા નીકળ્યા તેનો મતલબ કે સંબંધ થાય પણ વિધેય ન થાય. 2 વસ્તુ, પ્રત્યેકનું આઉટપુટ મળવું જોઈએ અને એકનું એક જ આઉટપુટ મળવું જોઈએ. જો આ શરતનું સમાધાન થાય તો એને જ કહેવાશે વિધેય. જેમાંથી એરા નીકળે છે એને પ્રદેશ કહેશું, ઇનપુટ કહેશું. જેમાંથી મળે છે એને સહપ્રદેશ કહેશું. જે મળે છે એને આપણે વિસ્તાર કહેશું. આને પ્રતિબિંબ કહેશું અને આને શું કહેશું આપણે? પૂર્વ પ્રતિબિંબ કહેશું, બરાબર. તો આટલી વસ્તુ બેઝિક છે એ વિધેયની અંદર આપણે મગજમાં રાખવાની છે, બરાબર છે. હવે
વિધેયના ઘણા બધા પ્રકાર છે. એક પછી એક આપણે તમામ જે છે ને એ વિધેયોના પ્રકારને આપણે છે ને એ ભણવાના